કરીએ તો મહેસાણામાં વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાના નામે કથિત ઓડિયો વાયરલ થયો છે. ઓડિયોમાં 2 કરોડ રૂપિયા લીધા હોવાનો ઉલ્લેખ કરાયો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ત્યારે 2 કરોડ રૂપિયા લીધા હોવાનો દાવો કરાયો છે. જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી સમયનો ઓડિયો હોવાનો દાવો કરાયો છે. રૂપિયા આપી અને મત નથી લેવા તેવો ઓડિયોમાં ઉલ્લેખ કરાયો છે. બીજી તરફ ખવડાવવા પીવડાવવાની વ્યવસ્થા ઉમેદવાર કરશે તેવો ઉલ્લેખ કરાયો છે. વીટીવી ન્યૂઝ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું. મહત્વનું છે કે અગાઉ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અપશબ્દો કહેતી કોર્પોરેટરની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેના પછી સાંસદ મયંક નાયકના વિરોધમાં પણ ભાજપના કાર્યકરની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. સૌથી પહેલા ઓડિયો ક્લિપમાં શું વાત થઈ તે સાંભળી લઈએ. कांग्रेस में आए थे मैंने 2 करोड़ रुपया आप्या કેટલા કોંગ્રેસમાં જાય એટલે બાકી 50 લાખ ઉપર પૈસો નથી આપતા અને પછી તમારા સગવડ કરી જે કર્યું કરો. હું તો કેવું માનતો તો કેટલું બધું ખર્ચો કરતી કશું જ નહીં. અત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં 30 અને 24 28 એમને જ એમની રીતે સર્વે કરીને 3 સભ્યોને 50,000 આપવાના છે. કઈ 3 ડેલિગેટો લડશે જે હાવ ગરીબ માંથી આવ્યા હોય 50,000 એ વાપરને આપણે એની જ મદદ કરે એ મેં ના પાડી દીધું. એવું ધારો કે હું કડી હતો તો કડી ઉમેદવાર છે એને 12થી મતદાર લાવવા એટલે આવે, બાકી મતદાર લાવવાના પૈસા એ કશું જ ના આવે. અને આજ મુદ્દે સંવાદદાતા સુધીર ફોન લાઈન પર છે. સુધીર, વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાના નામે કથિત ઓડિયો વાયરલ થયો છે, શું જાણકારી આ મુદ્દે? મહેસાણામાં ભાજપમાં વધુ એક ક્લિપિંગ કાંડ સામે આવ્યું છે, જે હવે એક ધારાસભ્યનો કથિત ઓડિયો ક્લિપ વાયરલ થયો છે અને એક બાદ એક ક્લિપિંગથી ભાજપમાં હક પણ મચી જવા પામ્યો છે. જે આ ક્લિપ અંગે હજુ સત્તાવાર પુષ્ટિ નથી થઈ કે સીજે ચાવડાનો છે આ ક્લિપ ધારાસભ્યનો હોવાનો દાવો છે. જે ધારાસભ્ય તેમના ભાગીદાર સાથે ઓફિસમાં ચર્ચા કરી રહ્યા હોય તે સમયે કોઈ વ્યક્તિનો ફોન આવ્યો અને ધારાસભ્યનો ફોન ચાલુ રહી ગયો હોય તેવું ધારાસભ્ય ધંધાકીય ભાગીદારી સાથે મુક્ત મને કરેલી ચર્ચામાં સામેવાળાએ ફોન ચાલુ રાખ્યો હોય તેવું ધારાસભ્યએ જણાવી રહ્યું છે અને ચર્ચામાં વાયરલ થઈ રહેલા હોવાનું હાલમાં ધારાસભ્યના નજીક સૂત્રોએ આ જણાવેલું હતું. બિલકુલ, આભાર સુધીર તમામ જાણકારી માટે.